ઓકે દીકરાઓ, આપણે જે છે હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ, વહનના પ્રકારો. તો વહનના પ્રકારો, વહનના ત્રણ પ્રકાર છે: પ્રસરણ, સાનુકૂલિત વહન અથવા તેને સાનુકૂલિત પ્રસરણ પણ કહેવાય, અને સક્રિય વહન. ત્રણ પ્રકાર છે: પ્રસરણ, સાનુકૂલિત વહન અને સક્રિય વહન. તો હવે જે અત્યારે જે આપણે વહનના પ્રકારોની ચર્ચા કરવાના જે છીએ એક્ઝેક્ટ એ જે છે, ધારો કે આ એક વનસ્પતિ છે અને વનસ્પતિનું આ મૂળ તંત્ર. તો જમીનમાંથી પોષક દ્રવ્ય અને પાણીનું વહન જમીનમાંથી મૂળ તંત્રમાં કેવી રીતે થાય? પોષક દ્રવ્ય અને પાણીનું વહન જમીનમાંથી મૂળ તંત્રની અંદર કેવી રીતે થાય? તો ત્રણ રીતે થાય. કઈ ત્રણ રીતે? તો આ વહનના પ્રકારોની ત્રણ રીતે. તો વહનના પ્રકારોની ત્રણ રીત: પ્રસરણ, સાનુકૂલિત વહન અને સક્રિય વહન. તો આ ત્રણ રીતે પાણી અને પોષક દ્રવ્ય જમીનમાંથી મૂળ તંત્રની અંદર પ્રવેશ કરે, મૂળ તંત્રના કોષોની અંદર. તો એના માટે એક આકૃતિ અહીં મેં ડ્રો કરેલી છે. હવે એનું જે પહેલા લેબલિંગ કરીએ તો આ જે છે લિપિડનું દ્વિસ્તરીય આવરણ. અને આના વિશે તમે ચેપ્ટર નંબર 8 ની અંદર જોઈ ગયા છે, ફ્લુઇડ મોઝેઇક મોડેલ, સિંગર અને નિકોલ્સને જે આપેલું છે. તો લિપિડનું દ્વિસ્તરીય આવરણ, જેમાં આ જે ભાગ જે છે એને કહેવાશે માથાનો ભાગ, અને આ જે ભાગ જે છે પૂંછડીનો ભાગ. હવે માથાનો ભાગ કેવો હોય? જલ અનુરાગી, અને આ ભાગ કેવો હોય? જલ વિતરાગી. હવે તમને કદાચ પ્રશ્ન થયો આકૃતિ શા માટે? હવે આકૃતિ ખરેખર શું છે? મૂળ તંત્રની અંદર ઘણા બધા, આની અંદર અહીં ઘણા બધા કોષો આવેલા હોય, એક પછી એક લાઈનમાં ગોઠવાયેલા હોય. આ કોષમાંનો કોઈ એક કોષ, અને આ કોષની અંદર કોષ રસ્તર આવેલું હોય. એ કોષ રસ્તરની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળે. તો એ કોષ રસ્તરની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળે. તો હવે એની આપણે ચર્ચા કરવાના છીએ. હવે ધારો કે આ જે કોષની મેં રચના ડ્રો કરી, કોષ રસ્તરની ઉપરનો ભાગ જે છે તમારે એવું વિચારવાનું છે જમીનનો ભાગ છે. આ કયો ભાગ છે? જમીનનો ભાગ. અને આ નીચેનો ભાગ જે છે એ કયો છે? મૂળ તંત્રના કોષનો કોષરસીય ભાગ. તો મૂળ તંત્રના કોષનો કોષરસીય ભાગ એટલે કે આ નીચેનો ભાગ. અને ઉપર એટલે કયો ભાગ છે? જમીનનો ભાગ છે. ઓકે, ત્યારબાદ જે છે આગળ જો આપણે લેબલિંગ કરીએ તો આ જે છે શું કહેવાશે? પોરિન્સ. તો પોરિન્સ એ કેવી રચના છે? ખુલ્લા છિદ્ર જેવી રચના છે, ખુલ્લા છિદ્ર જેવી રચના. આ જે છે આને શું કહેવાશે? વાહક પ્રોટીન્સ. આ જે છે એને કહેવાશે વાહક પ્રોટીન્સ. અને આ પણ શું છે? એક પ્રકારના વાહક પ્રોટીન જ છે. હવે આ જલ અનુરાગી ભાગ જે છે, માથાનો ભાગ, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો, અને પૂંછડીનો ભાગ જે છે જલ વિતરાગી, પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતો. તો હવે આપણે ચર્ચા કરીએ વહનના પ્રકાર. પહેલો પ્રકાર પ્રસરણ. તો પ્રસરણ જે છે કોને કહેવાય? કે કોઈ દ્રાવ્ય પદાર્થનો અણુ પોતાના વધુ સહકેન્દ્રણવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સહકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય, અને આ ગતિ કોઈ આયોજનયુક્ત હોતી નથી. એટલે કોઈ દ્રાવ્ય પદાર્થનો અણુ પોતાના વધુ સહકેન્દ્રણવાળા વિસ્તારમાંથી ઓછા સહકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય સાંદ્રતાના અથવા સહકેન્દ્રિતતાના ઢોળાંશની દિશામાં. ઓકે દીકરા, તો અહીં જે આપણે વાત કરવાના છે એ જ એ પ્રસરણની મેં તમને વ્યાખ્યા આપી. તો પ્રસરણ દ્વારા વહન કેવું થાય? નિષ્ક્રિય રીતે થાય છે. કે પ્રસરણ દ્વારા જે વહન જે થાય એ કેવું હોય? નિષ્ક્રિય. એટલે કે એમાં ઊર્જાનો વપરાશ થતો નથી, અને તે કોષના એક ભાગમાંથી કે બીજા ભાગ સુધી અન્ય કોષ સુધી વહન થાય છે, જેને ટૂંકા અંતરનું નિષ્ક્રિય વહન કહી શકાય. કે એક જગ્યાએથી એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય, જેને ટૂંકા અંતરનું, મેં અગાઉ પણ વિડિયોમાં તમને કહ્યું કે એક કોષમાંથી બીજા કોષમાં પાણીનું વહન થવું કે દ્રાવ્ય પદાર્થનું વહન થવું, એટલે કે ટૂંકા અંતરનું વહન પ્રસરણ દ્વારા થાય.
એ નિષ્ક્રિય વહન છે જેમાં ઊર્જા વપરાતી નથી. જે પર્ણના આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ સુધી કોઈ પણ દિશામાં થઈ શકે. પણ પ્રસરણ કેવી રીતે થાય? બાહ્ય પર્યાવરણથી આંતરિક પર્યાવરણની અંદર કોઈ પણ દિશામાં અસ્ત વ્યસ્ત રીતે વહન થઈ શકે. એટલે પ્રસરણની કોઈ દિશા નક્કી હોતી નથી કે આ જ દિશામાં થશે એવું નક્કી હોતું નથી. અહીં ઊર્જાનો વ્યય થતો નથી. અહીં જે છે ઊર્જાનો વ્યય થતો નથી કે ઊર્જાનો વ્યય એટલે એટીપી વપરાતા નથી. પ્રસરણમાં અણુ અનિયમિત રીતથી વહન પામે એટલે ગમે તે દિશામાં વહન પામે. પરિણામ સ્વરૂપ પદાર્થ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે. પરિણામે પદાર્થ જે છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે. તો મેં વ્યાખ્યા આપી પ્રસરણની કે કોઈ દ્રાવ્ય પદાર્થનો અણુ જેમ કે કોઈ A દ્રાવ્ય પદાર્થનો અણુ જેની સંખ્યા જમીનમાં 10 છે અને આ એ જ દ્રાવ્ય પદાર્થનો અણુ જેની સંખ્યા મૂળના કોષોની અંદર 2 છે. તો પ્રશ્નની વાત કરીએ કોઈ દ્રાવ્ય પદાર્થનો અણુ પોતાના વધુ સહકેન્દ્રણવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સહકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી છે સહકેન્દ્રિતતાના ઢોળાંશની દિશામાં. એટલે આ 10 માંથી કેટલા અણુ અંદર આવશે? 10 માંથી 4 2 + 4 6 અને 10 - 4 એટલે 6. બંને બાજુ કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ? સંતુલિત સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ. એટલે આ તે પ્રસરણની પ્રક્રિયા છે. પણ કન્ડિશન એપ્લાય કઈ કે આવરણ છે લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે. એટલે લિપિડની અંદર જે ઘટકો દ્રાવ્ય થતા હોય તે જ ઘટકો આ રીતે સકેન્દ્રિતતાના ઢોળાંશની દિશામાં ગતિ કરશે. અને લિપિડમાં તે દ્રાવ્ય હોવા જોઈએ કારણ કે લિપિડનો આપણે શું કરે પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘટકોને પ્રતિરોધ કરે. આપણને ખબર છે ઘરે તેલની અંદર પાણીને દ્રાવ્ય કરો તો થાય નહીં થાય. એટલે આપણે જે છે તેલ લઈએ કે પછી પાણીની અંદર તેલ નાખીએ એટલે બંને એકબીજામાં મિશ્ર થતા નથી. એટલે પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘટકોનું વહન પ્રસરણ દ્વારા થઈ શકતું નથી. પછી મેં શબ્દ વાપર્યો કે આ ગતિ કોઈ આયોજનયુક્ત હોતી નથી. એટલે કે હજી પણ જો આ એ ઘટકની જરૂરિયાત હોય તે સીધે સીધા એટલે કે આ સકેન્દ્રિતતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં સીધે સીધા પણ બહારથી અંદર આવી શકે. ઓકે પ્રસરણ એ બીજી આપણે વાત કરીએ પ્રસરણ કેવી ક્રિયા છે? ખૂબ જ ધીમી ક્રિયા છે. કેવી છે? ખૂબ જ ધીમી ક્રિયા. અને કોઈ પણ પ્રકારના જીવંત તંત્ર ઉપર તે આધારિત નથી. ક્રિયા એકદમ ધીમી છે. જીવંત તંત્રની એને કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે પ્રસરણ જો આપણે એવું કરીએ કે ધારો કે એક પાત્ર લઈએ અને અર્ધ પ્રવેશ્યશીલ પટલ મૂકી દઈએ અહીંયા કોઈ પણ પ્રકારનું તો અહીં પણ અહીંથી જે છે પ્રસરણની ક્રિયા દ્વારા ઘટકો અહીંથી આ બાજુ જઈ શકે કે આ બાજુથી આ બાજુ પણ આવી શકે. એટલે જીવંત તંત્રની તેને આવશ્યકતા હોતી નથી. ઓકે ત્યારબાદ જે છે કે પ્રસરણ વાયુ અને પ્રવાહી પદાર્થમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય. તો પ્રસરણની ક્રિયા જે છે વાયુ અને પ્રવાહીમાં આપણે સ્પષ્ટ રીતે વર્ણવી શકીએ. જ્યારે ઘન પદાર્થનું પ્રસરણ થોડા અંશે જ સંભવિત છે. તો વાયુ તો મેં તમને કીધું અનિયમિત રીતે વાયુના અણુ ગતિ કરતા હોય અને વનસ્પતિની અંદર જે છે પ્રસરણની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. કારણ કે વનસ્પતિમાં વાયુઓ જે છે વાયુ જે છે પ્રસરણની ક્રિયા દ્વારા જ બહારના વાતાવરણમાંથી વનસ્પતિમાં અને વનસ્પતિમાંથી બહારના વાતાવરણમાં અવરજવર કરતા હોય છે. એટલે વનસ્પતિ માટે પ્રસરણની પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે અને તેના દ્વારા જ વાયુની આપલેની ક્રિયા થતી હોય છે. તો પ્રસરણ વાયુ અને પ્રવાહી પદાર્થમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય અને સ્વાભાવિક છે વાયુનું પ્રસરણ ખૂબ ઝડપી હોય એની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ ધીમું હોય. એવું એક ઉદાહરણ હું તમને જણાવીશ કે જે પ્રવાહી છે પણ તેનું પ્રસરણ ઝડપથી થાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ પેટ્રોલ. પેટ્રોલ એ પ્રવાહી છે પણ એનું પ્રસરણ ઝડપથી થાય. કેમ? પ્રવાહીનું રૂપાંતર સમયે બાષ્પીભવન કરે ઉડી જાય એટલે એનું પ્રસરણ ઝડપી થાય. ઘન પદાર્થનું પ્રસરણ થોડા અંશે જ સંભવિત છે. એનું જે એક ઉદાહરણ આપું કપૂર, કેમ્ફર. કપૂર તમે જોજો ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થાય. તેનું પણ પ્રસરણ ઝડપથી થઈ શકે. કપૂર તમને ખબર હશે પેલું કપૂર તરત જ સળગી જાય છે અને જ્યારે પૂજા કરે ત્યારે એનો ઉપયોગ થાય. કેમ્ફર
વનસ્પતિ દેહમાં વાયુનું વહન માત્ર પ્રસરણ દ્વારા થાય છે. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત કરીએ પ્રસરણને અસર કરતા પરિબળો. સકેન્દ્રિતતાનો ઢોળાંક એટલે શું? કે ધારો કે કોઈ A અણુ જે છે 10 અને આપણે કીધા 10 અને 2 હતા. હવે B અણુ જે છે એની સંખ્યા એ 20 છે અને એ જ B અણુની સંખ્યા અહીં 2 છે. તો એ દ્રાવ્ય પદાર્થનું પ્રસરણ ઝડપી થાય કે B નું ઝડપી થાય? તો B નું. કેમ B નું? કારણ કે A જે છે 10 અને 2 તફાવત કેટલો? 8 નો તફાવત. જ્યારે B જે છે 20 અને 2 એટલે કે 18 નો તફાવત. એટલે કે જે દ્રાવ્ય પદાર્થના સકેન્દ્રિતતાનો તફાવત જેટલો વધારે એટલી જ પ્રસરણની પ્રક્રિયા વધુ ઝડપથી થાય. એટલે સકેન્દ્રિતતાનો ભાગ કે જેટલો સકેન્દ્રિતતાનો ઢોળાંક વધારે તીવ્ર હોય અને સકેન્દ્રિતતાનો સાંદ્રતાનો તફાવત જેટલો વધારે હોય તેટલું જ પ્રસરણ ઝડપથી થાય. એવી જ રીતે જો કોઈ C પદાર્થ 30 હોય અને 2 હોય તો A B કરતા C નું પ્રસરણ વધારે ઝડપથી થશે. ત્યારબાદ ભિન્ન કરતા પટલની પ્રવેશશીલતા. આ પટલની પ્રવેશશીલતાનું બંધારણ કેવું છે? એટલે જ મેં કીધું કે પ્રસરણ દ્વારા ફક્ત અને ફક્ત લિપિડમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થનું જ વહન થાય. પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થનું વહન થશે નહીં, કારણ કે લિપિડનું આવરણ છે જે પાણીનો પ્રતિરોધ કરશે. એટલે જ કીધું કે ભિન્ન કરતા પટલની પ્રવેશશીલતાનું બંધારણ કેવું છે? લિપિડનું છે એટલે લિપિડને જે સરળતાથી જવા દેશે. પછી તાપમાન. તમને ખબર તાપમાન વધે પ્રક્રિયા ઝડપી બને, એટલે તાપમાન વધે પ્રસરણની પ્રક્રિયા ઝડપી બને. દબાણ. ઉપરથી જો આપણે દબાણ આપીએ તો દબાણ આપશું તો પણ પ્રસરણની પ્રક્રિયા ઝડપી થશે. પછી દ્રાવ્ય પદાર્થને લિપિડમાં દ્રાવ્ય કે દ્રાવ્ય પદાર્થ જે એ જે છે એ લિપિડમાં દ્રાવ્ય હશે તો જ એ ઝડપથી સીધો ગતિ કરી જશે. કારણ કે આ બંધારણ શેનું છે? લિપિડનું છે. અને દ્રાવ્ય અણુનું કદ. હવે મોટા કદના અણુઓ જે છે એ સરળતાથી જઈ શકે નહીં, ભલે લિપિડમાં દ્રાવ્ય. નાના કદના અણુઓ જે હશે એ ઝડપથી પ્રસરણની પ્રક્રિયા દ્વારા અંદર દાખલ થઈ શકે, પણ મોટા કદના અણુઓ ઝડપથી જઈ શકશે. ઓકે, તો આપણે આ પ્રસરણની ચર્ચા કરી ગયા. હવે નીટનો એક ટોપિક છે પ્રસરણ દાબ. પ્રસરણ પામતા અણુઓ કે આયનો દ્વારા સર્જાતું દબાણ જેને કહેવાય પ્રસરણ દાબ. કે પ્રસરણ પામતા અણુઓ જે છે અને આયનો દ્વારા જે દબાણ સર્જાય એને કહેવાય પ્રસરણ દાબ. અને પ્રસરણ દાબનું મૂલ્ય પ્રસરણ પામતા દ્રાવ્ય અણુના સકેન્દ્રણ કે તેમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો પ્રસરણ દાબનું મૂલ્ય શેના પર આધાર રાખે? કે પ્રસરણ પામતા દ્રાવ્ય અણુઓનું સકેન્દ્રણ કેવું છે? સકેન્દ્રણ અને તેમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. અને પ્રસરણ પામતા અણુનું સકેન્દ્રણ અને પ્રસરણ દાબની સરખામણી કરીએ તો જો પ્રસરણ પામતા અણુનું સકેન્દ્રણ વધારે તો પ્રસરણ દાબનું મૂલ્ય પણ વધુ, અને સકેન્દ્રણ પામતા અણુનું સકેન્દ્રણ ઓછું તો પ્રસરણ દાબનું મૂલ્ય પણ ઓછું. અને કોઈપણ દ્રાવણનો પ્રસરણ દાબ તેના શુદ્ધ દ્રાવકની સરખામણીમાં ઓછો હોય છે. હંમેશા કોઈપણ આપણે જો શુદ્ધની વાત કરીએ, શુદ્ધ દ્રાવણની આપણે જો વાત કરીએ, શુદ્ધ દ્રાવણની જો આપણે વાત કરીએ, ધારો કે આ બાજુ એક પાત્રમાં મારી પાસે શુદ્ધ પાણી છે, આ શુદ્ધ પાણી છે. અહીં ધારો કે મારી પાસે 5 ગ્રામ ખાંડનું દ્રાવણ છે. તો ખાંડનું દ્રાવણ છે એટલે હંમેશા આ બાજુ પાણીનું પ્રમાણ, પાણીનો જથ્થો વધારે, દ્રાવક વધારે. આ બાજુ ખાંડનું દ્રાવણ, ત્યાં દ્રાવક ઓછો હશે. બંને બાજુ જો આપણી પાસે 1 લીટર પાણી છે તો સ્વાભાવિક છે આ બાજુ જે છે પાણી શુદ્ધ છે એટલે પાણીના ઘટકો જે છે વધુ છે, આ બાજુ પાણીના ઘટકો ઓછા છે. એટલે હવે જો આપણે વાત કરીએ કે કોઈપણ દ્રાવણનો પ્રસરણ દાબ તેના શુદ્ધ દ્રાવકની સરખામણીમાં ઓછો હોય છે, જેને પ્રસરણ દાબ તફાવત કહે છે. તો સ્વાભાવિક છે કે દ્રાવક પદાર્થના અણુ કઈ દિશામાં જશે? તો દ્રાવક પદાર્થના અણુઓ જે છે એ આ બાજુથી આ બાજુ જશે. દ્રાવ્ય પદાર્થના અણુની વાત કરું છું. પણ જો પાણીની વાત કરીએ, દ્રાવકના અણુઓ ક્યાં જશે? આ બાજુથી આ, કારણ કે આ બાજુ દ્રાવક વધારે છે, આ બાજુ દ્રાવકનું પ્રમાણ વધારે છે અને પ્રસરણ દાબનો તફાવત અહીં સૌથી વધારે મહત્તમ છે. પ્રસરણ દાબનો તફાવત મહત્તમ. બીજી બાજુ જો મેં લીધું હોય 2 ગ્રામ ખાંડનું દ્રાવણ ને 5 ગ્રામ ખાંડનું દ્રાવણ, પ્રસરણ દાબનો તફાવત છે પણ એના કરતા શુદ્ધ પાણી અને ખાંડના દ્રાવણ વચ્ચે હંમેશા પ્રસરણ દાબનો તફાવત વધુ હશે.
એટલે કે શુદ્ધ પાણી જો હોય, શુદ્ધ દ્રાવકની સરખામણીમાં કોઈ પણ અન્ય દ્રાવણ હોય એનો પ્રસરણ દાબનો તફાવત કેવો હોય? પ્રસરણ દાબનો તફાવત ઓછો હોય છે. તો આ પ્રસરણ દાબની વાત કરી ગયા આપણે. પ્રસરણ દાબ શેના પર આધાર રાખે? તો જે દ્રાવક પદાર્થના અણુઓ જે છે, પ્રસરણ પામતા અણુઓ આયનો દ્વારા સર્જાતું દબાણ. તો પ્રસરણ દાબનું મૂલ્ય એ પ્રસરણ પામતા દ્રવ્યના અણુના સહકેન્દ્ર કે તેની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. કે દ્રાવ્ય પદાર્થનું અણુનું સહકેન્દ્ર અને તેની સંખ્યાના સમપ્રમાણમાં તે હોય છે. ઓકે દીકરાઓ, તો આપણે પ્રશ્નની વાત કરી ગયા. હજી આપણે આગળ ચર્ચા કરવાના છીએ